આ બધાને તો હું ક્યાં લઈ ગયો, અહીંયા ક્યાંથી આવ્યા? બ્રહ્મા પાછા બ્રહ્મલોક જતા હોય અને એ દરમિયાન ભગવાન કૃષ્ણએ બ્રહ્માનું રૂપ ધારણ કર્યું છે. જોજો, કૃષ્ણ બ્રહ્મા બન્યા, બ્રહ્મલોકમાં આવીને બેસી ગયા છે અને ચોકીદારોને કીધું કે સાંભળો સૈનિકો, હમણાં કોઈ 2 રૂપિયો મારું રૂપ લઈને ફરે છે. બધાને એમ કહે હું બ્રહ્મા છું, હું બ્રહ્મા છું. સાવચેત થઈ જજો, એ બ્રહ્મા નથી, ઢોંગી છે. કડક વ્યવસ્થા બ્રહ્મલોકમાં થઈ ગઈ અને હવે બ્રહ્માજી પાછા ફર્યા છે, પણ ચોકીદારો અંદર નથી જવા દેતા. આ તો કહે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું. એ કે તમે જે હોય અહીંયાથી નીકળો, જાઓ. હું બ્રહ્મા છું, આ મારું ઘર છે, હું બ્રહ્મલોકમાં નહીં, તમે જે હોય નીકળો. તમારી જેવા 2 રૂપિયા તો અહીંયા બહુ આવે છે, નીકળો, જાઓ. બ્રહ્માએ કેટલી કસોટી આપી, પણ સૈનિકો બ્રહ્મદેવને અંદર નથી જવા દેતા. બ્રહ્મલોક પાછા ધરતી ઉપર આવ્યા અને નજર કરી ભગવાન કૃષ્ણ બાંસુરી વજાવી રહ્યા છે. અને હવે કૃષ્ણએ આંખ ખોલી તો સામે બ્રહ્માજી ઉભા છે. ઠાકોરજી ખડખડાટ હસી પડ્યા છે. બ્રહ્માજી